આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જે 15% અનામત મળવાનું હોય, પરંતુ 2023માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લઘુ ફરજિયાત 40% માર્ક્સ લાવવાની જે વાત કરવામાં આવી છે, જે પરિપત્ર મૂકવામાં આવ્યો છે, તેના કારણે આદિવાસી સમાજના યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે। આ મામલે યુવાનો અલગ અલગ જગ્યાએ રજૂઆત પણ કરી રહ્યા છે અને આના સંદર્ભમાં આજે કર્મયોગી ભવન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આદિવાસી યુવાનોએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને રજૂઆત કરી અને શું તેમણે માંગ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડાક સમય પહેલાં 2023ની આસપાસ એક ગેજેટ બહાર પાડવામાં આવ્યું, જેમાં જે ઉમેદવારો છે તેમને તમામ લોકોને ફરજિયાતપણે લઘુત્તમ 40% માર્ક્સ લાવવા પડશે તે પ્રકારની વાત પરિપત્રમાં કરવામાં આવી, જેના કારણે આદિવાસી સમાજ માટે જે 15% અનામત બેઠકનો જે લાભ હતો તેને લઈને એક મોટી ચિંતા છે તે વિદ્યાર્થીઓમાં ઊભી થઈને આજે 40% મિનિમમ લાવવાની વાત સામે આવી, તેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરવાની શરૂઆત કરી હતી। આ મામલે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે તેના અધિકારીઓને આદિવાસી વિદ્યાર્થીઓએ રજૂઆત કરી ને આ જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે તે મામલે જે આદિવાસી સમાજના નેતાઓ કહી રહ્યા છે કે અમારા સમાજના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે। તલાટીની જે તૈયારી કરતા આદિવાસી યુવાનો છે તેમના દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો અને આના સંદર્ભમાં આજે ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આજે ધારાસભ્ય ચૈતર વસાવાને સાથે રાખીને આ સમગ્ર મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના જે અધ્યક્ષ છે તેમને રજૂઆત કરવામાં આવી, ત્યારે ધારાસભ્યએ અધ્યક્ષને શું રજૂઆત કરી તે સાંભળો। બેઠકો છે કે 15% અનામત એસટી માટે હોવી જ જોઈએ, 100માં 15 બેઠકો એસટી માટે રિઝર્વેશન હોવી જ જોઈએ। તો હમણાં શું થાય છે, હમણાં જે 18/5/2023નો ગૌણ સેવા પસંદગી મંડળે જે ગેજેટ બહાર પાડ્યો છે કે 40% લઘુત્તમ માર્ક્સ લાવવાના ફરજિયાત 40%, જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે 40% માર્ક મતલબમાં ન આવે તો એ લોકોની સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન આદિવાસીઓ ઉમેદવારો હોય એની ભરતી થઈ જાય છે। તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે ને એ કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગૌણ સેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે। એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસીમાં બી લાગુ કરવું જોઈએ, માત્ર વર્ગ 3માં કેમ? તો મોટે ભાગે એસટી લોકો વર્ગ 3ના જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાને અપેક્ષા હોય છે અમારે એલઆરડીનું થયું, તલાટીનું થયું, બધામાં જ આ કટ ઓફના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષાઓમાં જ કટ ઓફ રાખ્યું છે પાછું। અમે ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, બધી જ જગ્યાના ગેજેટો જોયા છે, કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી, કોઈ પણ જગ્યાએ નથી। 40% લઘુત્તમ માર્ક્સ લાવવા જ પડે એવી કોઈ જગ્યાએ પ્રાવધાન નથી, માત્ર ને માત્ર ગુજરાતમાં જ એ પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ કરવામાં આવે છે। તો એ હટાવી દેવામાં આવે એવી બધા જ ઉમેદવારો વતી અમારી લાગણી અને માંગણી છે, એટલે આપશ્રી પણ સરકારમાં ધ્યાન દોરજો, એમને રજૂઆત કરજો કે તાત્કાલિક ધોરણે એ કોન્સ્ટિટ્યુશનના આખા ઓપોઝમાં છે, તો એને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે। અને હવે જે રિઝલ્ટો આપવામાં આવ્યા છે, અમારી સીટો રેવન્યુ તલાટીની, અમારી સીટો સીસીની અંદર ગૌણ સેવા જે પરીક્ષા લે છે એ ખાલી પડી હતી, ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે લેવાય ત્યાં પણ અમારી સીટો ખાલી પડી હતી બેન। અને આના લીધે બેન તાત્કાલિક ચાલુ ભરતીમાં બી 18/5/23નું નોટિફિકેશન જો કોન્સ્ટિટ્યુશનને અને અનામત નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હટાવીને હમણાં જે રિઝલ્ટ આપવામાં આવે એને બધામાં 40% દરેક પેપર પર બી લાગુ કરવામાં આવે છે ગૌણ સેવા દ્વારા। અને ગુજરાત ગૌણ સેવા દ્વારા જે પેપર આવે એમાં પેપરના જે પાર્ટ છે એના પર લાગુ કરવામાં આવે છે। મૂળ વાત એવી છે મેડમ કે જે બંધારણના આર્ટિકલ 335 અંતર્ગત જે 16(4) મુજબનો જે પ્રાવધાન છે એના પર છેડછાડ થાય છે, ઉલ્લંઘન થયું છે। એમાં કોઈ એવી જગ્યાએ ફિક્સ નથી કે ભાઈ તમે 40% લઘુત્તમ માર્ક લાવો, 60-40નો રેશિયો લાવો કે 40 લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું, એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં આવો કોઈ પ્રાવધાન નથી। માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ 3 માટે લાગુ કર્યા છે અને વર્ગ 3 એ આદિવાસી હોય, એસટી હોય કે એસસી હોય એના માટે સારામાં સારી
હમણાં પોલીસ ભરતી હોય, તલાટી ભરતી હોય, બધાની આ લાયકાત એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે. એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે. જો આનો નિર્ણય દિન 15માં નહીં આવશે તો 16 તારીખથી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારોનું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં વાત કરી શકો છો. જે રેવન્યુ તલાટીની પરીક્ષામાં ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું કે 100માંથી 40% માર્ક્સ લાવવા જે ફરજિયાત છે તેના કારણે આમાં આદિવાસી સમાજને જે મળતી છૂટછાટો છે, લાભો છે તે આપવામાં આવે. ધારાસભ્ય ચેતર વસાવાએ પણ અહીંયાથી ચીમકી ઉચ્ચારી કે જો આ બાબતે તાત્કાલિક આમાં સમાધાન લાવવામાં નહીં આવે તો પછી આદિવાસી વિદ્યાર્થીઓને તેઓ સાથે રાખીને ઉગ્ર આંદોલનનો. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.